ઈ રોવા માંડે છે. કઈ હોય ને તો મોટા બીજું કોને કેવું મારે જ્યોતિને કઈ તકલીફ હોય તો મોટા લાગે જ નહીં, બેનું હોય એવું લાગે. પાછા વેલા આવજો હો બેન. છે ને એટલે માં ઠેકાણે છે મારે. હા સાચી વાત છે. અહીંયા હોય તેને કેટલું ચિંતા કેટલું ધ્યાન રાખે. તને છે નહીં હમણાં હથવારો હતો બધું નવું કામ શીખતા હતા એની પાસેથી. મહિના પછી પાછા આવવાનું છે. આ સવારે કઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. ઉખાણો યસ. હાલો તો યાદ કરું. જય સ્વામિનારાયણ, જય મંગળમાં. બધાને કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ, મસ્ત, તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ ઓર ન્યુ વિડીયો, ઓર ન્યુ બ્લોગ. મિત્રો, મોટા ભાઈને બહુ તાણ કરી પણ કે મારે રોકાવું નથી, ઘરે વયું જવું છે. રોકાવ તો શું વાંધો છે? અરે એક મહિનો થયો બાપા, હવે તો જવા દે. વયું જ જવું છે ને આજ ને આજ નીકળી જવું છે. આશીર્વાદ આપી દો મમ્મી, આશીર્વાદ આપી દો. જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં, જય બાપા સીતારામ. કઈક તાણ કરો ને. આજ ફૂઈ વૈયા જાય છે. મારી માં ઠેકાણેલું, મારી માં કેમ હોય એમ છે મોટા ફૂઈ. પણ તમે વૈયા જાઓ ને પછી રોહે, પછી ક્યાંય ગમશે નહીં. પછી રોવા ને. તેથી વૈયા ગયા ને તેથી ક્યાંય શેર નો પડે અને આમ અડવું લાગે. એક મહિનાથી આવી છે ને એટલે ક્યાંય ગમશે નહીં મને. અમને નહીં ગમે, રોકાવ ને. પણ તો કાલ જાય ઈ રોવા માંડે છે. કઈ હોય ને તો મોટા બીજું કોને કેવું મારે જ્યોતિને કઈ તકલીફ હોય તો મોટા બે ઇમોશનલ થઈ ગયા છે. મોટા ભાઈ બે છે ને, તમે નણંદ ભોજાય હોય એવું લાગે જ નહીં, બેનું હોય એવું લાગે. પાછા વેલા આવજો હો બેન. હો આવે ને. આવું વિડીયોમાં માં વૈયા ગયા પણ મોટા ફૂઈ છે ને એટલે માં ઠેકાણે છે મારે. હા સાચી વાત છે. અહીંયા હોય તેને કેટલું ચિંતા કેટલું ધ્યાન રાખે. જ્યોતિનું એટલું ધ્યાન રાખે, યુગનું, અને આમ એવા બધી શિખામણ હારી દે મને, હિરણને. મમ્મી ભાઈ ઇમોશનલ થઈ ગયા, મોટા ભાઈ ઇમોશનલ થઈ ગયા. ચારણ જય માતાજી. જય માતા, જય મોગલવા. મોટા ભાઈ વૈયા જાય, ગમશે નહીં તને? ગમશે નહીં. હમણાં હથવારો હતો બધું નવું કામ શીખતા હતા એની પાસેથી ને હવે એડવડું લાગશે. અહીંયા નગર મોટા ભાઈ પાસે આવીને ઘુમરો વળીને બધા બે હતા ને વાતો કરતા. હવે પાછા ક્યારે આવશો? હમણાં આટો બાર જાય હો. પાકું? મોટા મહિના પછી પાછા આવવાનું. પાકું? વૈશાખ મહિનામાં છે ને આપણે માતાજીનો તરવેડો માતાજીનો તરવેડો લેવાનો છે, થઈ આવજો પાછા. મારા ભેળીઓ માતાજીને ચડાવવાનો. આ એક માહુડા આવી ગયા મોટા ભાઈને. જઈ રોકાવ ને પછી વૈયા જાવ ને ક્યાંય ન ગમે, એટલે ચેન ન પડે કે જાજુ રોકાય ને. પણ તોય માલધનભાઈ ત્યાં છે ને એટલે અમારે ઓછી ઉપાધિ તમારી, નકર બહુ ઉપાધિ થાય અમને એકલા હતા એટલે. હવે સારા રહી જાવ, પાછા આપણે જેતપુર આટો મારી આવશું. તો કેમ મારવા જવું? મામાને ઘેરે નથી જવાતું, જ્યોતિની બીમારી ક્યાંય જવાતું નથી એટલે મોટા ફૂઈ અહીંયા આવે ને એટલે અહીંયાની વાત બધી મોટા ફૂઈને કરાય, બીજા કોને કરાય? સાચી વાત છે. આ જ્યોતિની ચિંતા મોટી છે મારે. એ તો થઈ જાય, સારું, ચિંતા ન કરે. માતાજી નહીં જવું. બે ઇમોશનલ થઈ ગયા છે ભાઈ અત્યારે. મારે શું બોલવું, મારી પાસે શબ્દો નથી. આ મોટા ફૂઈના ઘઉં છે એ મૂકવા જવાના છે એટલે પપ્પા જેતપુર સુધી જાય છે મોટા ફૂઈને મૂકવા, અને ઘઉં ને બધું મૂકવા બસમાં જાય છે. હવે બસમાં જોઈ છે લગેજ લઈ કે નહીં, કારણ કે ઘઉં બહુ ઝાઝા છે એટલે પપ્પા કે હું મૂકી આવું. મોટા ફૂઈને એકલા તો ન જવા દેવાય એટલે અમારા પપ્પા જાય છે મૂકવા. રોડે મૂકી દો, ગાડી લઈ લે, ગાડીમાંથી રોડે મૂકી દો. ના, એ તો ઉપાડી જ મૂકી દે. ના, એ તો ઉપાડીને લઈ લે, ટેન્શન લઈ લે. બાપા હાટી પડી જાય પડે. હા તઈ ના હું માલદારને ફોન કરી દેજો કે તું આ હાંડ. મમ્મી ભલામણું કરે છે મોટા ફઈને. માલદાનભાઈ અગાઉ આવી જાય ને તો ઉપાધિ ન કરે, એકલા હશે ને લે. હા તઈ તો ક્યાંક ભરાઈને તૂટે. અને ઢીરાય પૂગીને પછી ફોન કરજો. હા ઉપર ફોન કરી દે ને, તું તારા પૂગ્યા ભેગો જ કરે. અરે તમે જઈને રાંધજો. ના માલદાર રાંધી રાખશે. તમારો ફોન લીધો ને? અરે હા હાર્યું. ફોન નું તો પેલા ઈ ન ભૂલાવો જોઈએ. આયા જોઈએ. અને ઈ તમે કઈ આ પાકીટ ને પીન દઈ દો. ના કઈ પડે નહીં મારે. હા આમ જ. મારા પપ્પા મમ્મી હારે જાય છે તો હું કેમ ટેન્શન લે? તમારી ટિકિટ દઈ દે. ના તમે નો પાકીટ કાઢ. મારા હમ છે. હું મારા હમ છે, તમારે કે તમારે થોડી દેવાની હોય. ટિકિટ
પાકીટ લગીશ એ દઈ દે હે ના ના નહીં નહીં ઈ નો આ કાઢતા નહીં પાસે મારી પાસે પિન છે ભલે રિયા રાખો ના ના નકરી મારી દે પીન દે ને એક હોય તો નો પડે મારે આમ જ હોય કાયમ પણ પાકીટ નો કાઢતો નહીં કાઢતો આસો આમ કઈ ભૂલ થઈ હોય તો માફ કરજો બહુ આસવે મહિનામાં હાલતી જ કરતી હતી એમ નહીં બોલવા દેવા જો એક જ લગન હા એક જ જ્યોતિની બીમારી અને કાઈ પણ આવી માંદી તમને પણ આઈનું પાણી બેન હદી જાય છે તમે હારું જઈ માંદા પડો ને તો આયા હારું થઈ હાજા થઈ જાવ છો એટલે કાઈ એવી તકલીફ લાગે ને તો આઈ વઈ આવજો હા ના હમણાં તો હવે હારું છે ફોન કરજો હવે કામ તો કાઈ છે નહીં મારે પણ હવે મંદિર સાફ કરવું છે તે ધીરે ધીરે નિરાચે કરજો મારે ટબુડી બાપુ ઉઠી ગયા છે યુગભાઈ બા જાય છે જવા દેવા છે ઉઠો છે ને એટલે મૂડમાં નથી તાર જવું છે બહાર નહીં નહીં હજી ઉઠો આવું છે ભાઈ ઉઠો છે ને એટલે મૂડમાં નથી મૂડ નથી મૂડમાં હા હું જાઉં બહાર હું જાઉં બા જાય હાલો હું જાઉં બહાર જાઉં જવા દેવા છે હવે ફાઇનલી મોટા ભાઈનો બસમાં બેહારી આવ્યો છું અને આમાં ઘરમાં ધૂં જાળાનું કામકાજ ચાલે છે બધું ઉતારી લીધું છે અને મેડમજી કરે છે ધૂં જાળા એક કોમેન્ટ આવી હતી ચારણ એ કે તમારા ઘરના લાજ કાઢે છે કે નહીં મારા ઘરના ગ્રેજ્યુએટ છે છતાંય મારા પપ્પાની લાજ કાઢે છે આ એના સંસ્કાર છે અને ભાઈ કાઢવી જોઈ મર્યાદા છે લાજ બરોબર ને બધાને વિચાર અલગ અલગ હોય હવે હું જાળા તો શું કે ઉતાવળી વહી ગઈ એટલે જાળ કાઢવાની હતી માતા જોડે રૂમ કરી છે હમણાં જ કર્યું તું બધું આ તો પાછું હવે પાછું એટલા માટે કરીએ છીએ કારણ કે ચૈત્રી નવરાત્રી શરૂ થાય છે એટલા માટે અને માતાજીના આજના દર્શન કરી લ્યો ભાઈ અને કોમેન્ટમાં લખી નાખજો ફટાફટ જય મોગલમાં અને જય સોનલમાં બહુ મજા આવશે તો જો અત્યારે ઘરમાં ધૂં જાળા હાલે છે આ બધું ઉતારી દીધું છે અહીંયા બધું રાખ્યું છે અને ધૂં ખેરે છે મમ્મી યાદ આવી ગયા ને તો આલતા ચાલતા યાદ આવે ગમે છે ને ભાઈ માં પેલા યાદ આવી જાય હે મારે મારી મીમી પાસે જાવું છે તારે જવું મીમી પાસે મારા મીમી હા ભાઈ જો તીખી વેફર ખાઈ છે ને મમ્મી પાણી ભરવા જાય છે જો એક ગ્લાસ પાણી પી જાય તીખી નહીં મોળે લઈ જાય તીખી વેફર છે ને ભાઈ તો ખવાય નહીં ના પડાય મને કે મારે તીખી વેફર જ લેવી છે દે તાર મમ્મીને એક મને બહુ ભાવે વેફર હવે આપણે બટેટાની પાડવી છે તો લઈ આવો હા તો કરીએ એવું કઈ આ ગોઠવી જાળા થઈ જાય ને એટલે કાલ બટેટાની કરી ઓકે યુગભાઈને વેફર બહુ વાલી છે એટલે ખાય છે મિત્રો બધા ગાડલાને ધોકાવી નાખ્યા છે ને આમ જો બધા કવર છે ને ખોળ ઓલા કાઢીને અને હૂકવી નાખ્યા છે ધોઈ નાખ્યા છે બધાને પછી હૂકવી દીધા છે ઇન્દુબા ભાઈ આ જો માતાજી વાળો રૂમ સાફ કર્યો અને કાલ પેલું નોરતું છે માતાજીનો તો નોરતાની બધાને ખૂબ 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 વધાયું માતાજી આપને સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત રાખે અને નિરોગી રાખે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના યુગના નોરતા કહેવાય આ મોટા નોરતા કહેવાય ચૈત્ર મહિના બરોબર છે એટલે માતાજીનો રૂમ સાફ કર્યો અને હજી ગંગા જળ ને સાટી દેવું શુદ્ધ કરી દેવું પછી માતાજીના દીવા ધૂપ કરશું માતાજીના ફળા છે અને સિંદોર ચડાવશું હજી એવું બધું કામ થોડું ઘણું બાકી છે અને બાકી આપણે હવારની ભાઈની અપડેટ નથી લીધી તો પેલા ફટાફટ ભાઈની અપડેટ લઈ ભાઈ જય માતાજી જય માતાજી મોટા ફૂઈ ગયા તો કેવું લાગે છે મારા હાવ ભાઈને સુનું સુનું લાગે છે નકર અહીં ખાટલો હોય મજા આવે બેઠા હોય ને આપણે વાતું કરતા હોય હાવ સુનું થઈ હાવ ગયું નથી મજા નથી આવતી મોટા ફૂઈ તમે વિડીયો જોતા હોતા પાછા આટો મારવા આવી જઈજો કારણ કે તમારી વગર નથી ગમતું કેમ ભાઈ મોટા ફોઈને તેડાવવા પડે છે હો ભાઈ પાછા અને ભાઈ પપ્પા છે ને હમણાં મોટા ફૂઈને મૂકીને વહી આવશે કારણ કે અમારે એટલું બધું જેતપુર દૂર નથી 1.5 કલાકનો રસ્તો છે કેમ ભાઈ 1.5 કલાક જેવું થાય 1.5 થી 2 કલાક જેવું થાય આ ધીમે ભાઈને ધીમે ખબર આયકા છે જાય 2 કલાક થાય હા અને મિત્રો આપણે ઉખાણા સિરીઝ ચાલુ કરી છે સુવિચારની સિરીઝ ચાલુ છે પણ સુવિચારમાં છે ને પપ્પા નથી એટલે આજનો ઉખાણાનું આપણે મમ્મીને કહી મમ્મી આજનું ઉખાણું આપશે મમ્મી બેન જો તડકાનું ઓઢીને બેસી ગયા છે ભાઈ આ બધું ધોકા માર્યા ગાડલામાં ને એટલે થાકી ગઈ ને તડકો લાગ્યો એટલે બીજું બધું ઠીક આજનું એક ઉખાણું આપી દો હાલો ઉખાણો યસ હાલો તો યાદ કરું કે બે બેનું રોવે તો અતિશય રોવે પણ ભેગ્યું ન થાય કોઈ દી મળે નહીં બે બેનું રોવે પણ ભેગ્યું જ ન થાય ભાઈ આ ઉખાણાનું શું થાય ને તમે નીચે કોમેન્ટ કરી દેજો બે બેનું રડે પણ ભેગી જ ન થાય અને ભાઈ છે નેટમાં સર્ચ ન કરતા હો ભાઈ ચીટિંગ નહીં કરવાની અને હું તમારા નામ છે ને વ્લોગમાં બોલીશ તો ફટાફટ છે ને નીચે કોમેન્ટ કરી દો પહેલી 3 કોમેન્ટ આવશે ને એના 3 જણાના નામ બોલી અથવા 5 જણાના નામ બોલીશ તો ફટાફટ કોમેન્ટ કરી દો હાલો અને મિત્રો એક વાત તમને જણાવી દઉં આજનું જે ઉખાણું છે ને એ તમને 3 દિવસ પછી એનો જવાબ મળશે એટલે 3 દિવસ પછીના વ્લોગમાં એનો જવાબ આવશે અને કોમેન્ટ તમારું નામ બધું 3 દિવસ પછી આવશે
એટલે ટૂંકમાં તમારે એટલી તૈયારી રાખવાની, કારણ કે હું આજે જ આપું ને એ 2 દિવસ 3 દિવસ પછી વ્લોગ આવે, એટલે તમારે રોજ વ્લોગ જોતા રહેવાનો. પસંદ આવે તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખવાનું ભૂલતા નહીં. મિત્રો આજનો વ્લોગ અહીં કરું છું એન્ડ. કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી દેજો. પસંદ આવે તો લાઈક, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાય ડાયરાને જતી જય માતાજી.